અમદાવાદ શહેર પોલીસ દ્વારા કોમ્બિંગ નાઇટ ચાલી રહી છે, જેમાં તમામ વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। જે લોકો પાસે અપૂરતા ડોક્યુમેન્ટ્સ હોય, આ સાથે નંબર પ્લેટ ન હોય, નિયમોનો ભંગ કરતા હોય, નશો કરીને ડ્રાઈવ કરી રહ્યા હોય, આ તમામ લોકો ઉપર કાર્યવાહી કરવામાં આવી રહી છે। પરંતુ અહીંયા પરિસ્થિતિ એવી પણ ઉદ્ભવી છે, વાહન ચાલકોનું કહેવું છે કે પાડાને વાંકે પખાલીને ડામ આપવામાં આવી રહ્યો છે, એવી પરિસ્થિતિનું આયોજન થઈ રહ્યું છે। તમે એવા લોકો સામે કાર્યવાહી કરો કે જે લોકો ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા હોય અને સાથે જે નશામાં ગાડી ચલાવતા હોય, મોંઘીદાટ કારમાં આવતા હોય તેવા લોકોને તમે પકડો, આવું વાહન ચાલકોનું કહેવું છે। સત્યતા એ પણ છે કે દારૂ પીધેલા લોકોને પોલીસ શોધી રહી છે, એ લોકોની સામે કાર્યવાહી કરી રહી છે, પરંતુ સત્ય એ પણ છે, વાસ્તવિકતા એ પણ છે કે દારૂના અડ્ડાઓ હજી સુધી પકડાઈ શક્યા નથી। જે પ્રમાણે દરેક તરફથી આપણે દરેક એંગલથી જોઈએ તો વાહન ચાલકોમાં અત્યારે રોષ જોવા મળી રહ્યો છે ને, પરંતુ પોલીસ હવે ગુનાઓ અટકાવવા માટે એ લોકો પણ એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે। જે પ્રમાણે અત્યારે જેસીપી નીરજ બડગુજર પણ અત્યારે એક્શનમાં આવી ગયા છે ને, તેમના દ્વારા પણ કહી દેવામાં આવ્યું છે, ખાસ કરીને જે પ્રમાણે તીક્ષ્ણ હથિયારો અમુક ગાડીઓમાંથી મળી આવ્યા છે, નશો કરેલી હાલતમાં કેટલાક લોકો પકડાયા છે, આ સાથે નંબર પ્લેટ વગરની કારમાં પણ ઘણા લોકો જોવા મળ્યા હતા। આવા તમામ લોકો ઉપર કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આ તમામની વચ્ચે જે પ્રમાણે 3 દિવસની અંદર જે આંકડો સામે આવ્યો છે એ પણ હું આપને જણાવી દઉં કે કેટલા લોકોની ઉપર જે કાર્યવાહી છે તે કરવામાં આવી છે। ખાસ કરીને જો 25 તારીખની વાત કરીએ તો કુલ 21,223 વાહન ચેક કરવામાં આવ્યા છે અને એ લોકોની પાસેથી દંડ વસૂલવામાં આવ્યો છે 12,82,200 રૂપિયા। આ ખાલી 25 તારીખનો જે આંકડો છે તે સામે આવ્યો છે ને, હા 26 તારીખની પણ આપણે વાત કરી દઉં તો કુલ વાહન જે છે 13,163 વાહનો છે તેને ચેક કરવામાં આવ્યો છે ને તેની સામે દંડ વસૂલવામાં આવ્યો છે 10,58,350। આ 2 દિવસના આંકડા સામે આવ્યા છે, તો તમે વિચારો કે પોલીસ દ્વારા આ કાર્યવાહી પહેલેથી જ કરવામાં આવી હોત ને તો અત્યારે વાહન ચાલકોમાં ફફડાટ જોવા મળ્યો હોત। પરંતુ વાસ્તવિકતા એ પણ છે કે અત્યારે પાડાના વાંકે પખાલીને ડામ મળી રહ્યો છે, પરંતુ ગુનાખોરી અટકાવવી પણ એટલી જ જરૂરી છે, જેથી કરીને અકસ્માતોની સંખ્યા ઘટે અને ગુનાખોરીની જે પ્રવૃત્તિઓ છે તે પણ ઓછી થઈ જાય। તમારું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો ને આવા જ અપડેટેડ વિડીયોઝ જોવા માટે સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહો।